નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 12 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં આજે આપણે વાત કરવાની છે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, કોષ પોટેન્શિયલ એટલે શું અને પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એની રીત આપણે તપાસવાની છે. અને આ આપણા ચેપ્ટરનો ચોથો વિડીયો છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આ જે મુદ્દાઓ છે ને એ મુદ્દા સૌથી અગત્યના મુદ્દાઓ છે, એટલે ખાસ ધ્યાન આપજો આની અંદર. ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જરૂર શા માટે પડી? શા માટે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની આપણે રિક્વાયરમેન્ટ ઊભી થઈ? તો એની પાછળનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના વિદ્યુત ધ્રુવ છે અને આ બધા જ પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મેળવવાની અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની આ બંને વૃત્તિ હોય છે. એટલે કોઈ પણ પ્રકારની જે છે એ વિદ્યુત ધ્રુવ આપણે લઈએ તો એ વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મેળવવાની પણ કંઈક વૃત્તિ હોય અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કંઈક વૃત્તિ હોય. હવે આ વિવિધ પ્રકારના જે વિદ્યુત ધ્રુવો લઈએ છીએ એ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે વૃત્તિ છે એ વૃત્તિની આપણે તીવ્રતાની સરખામણી કરવી હોય તો એ તીવ્રતાની સરખામણી કરવા માટે આપણે કંઈક માઇલસ્ટોનની જરૂર પડે. તો એ જે માઇલસ્ટોનની આપણે જરૂર પડે છે એ માઇલસ્ટોન તરીકે આપણે લઈએ છીએ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ આપણે 0 સ્વીકારી લીધી છે. કે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેટલી? 0. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેટલી? 0. એટલે આની સાપેક્ષમાં આપણે અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કે સ્વીકારવાની વૃત્તિની કમ્પેરિઝન આપણે કરી શકીએ. એ કમ્પેરિઝન કરવા માટે, સરખામણી કરવા માટે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આથી આપણે કહી શકીએ કે આ જે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ વાયુ વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ શેના તરીકે કરીએ છીએ? તો બીજા વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે આપણે આને સંદર્ભ ધ્રુવ તરીકે પણ ઓળખીએ છીએ. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. આ હાઇડ્રોજન અર્ધકોષની રચના કેવી રીતની હોય? તો હાઇડ્રોજન અર્ધકોષની રચના આ પ્રકારની હોય. આ હાઇડ્રોજન અર્ધકોષની રચના છે. આની રચનાની આપણે વાત કરીએ તો આ પ્રકારની રચના આપણને જોવા મળશે. ચલો આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કેવી રીતે કરવામાં આવે છે આપણે એની વાત કરીએ. તો આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના કરવા માટે સૌ પ્રથમ અહીં આ જે દ્રાવણ છે એ દ્રાવણ આપણે લઈએ છીએ 1 મોલર. કેટલું? 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ હોય, HCl નું અથવા 1 મોલર H+ નું દ્રાવણ. કારણ કે આપણે કીધું હતું વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા આપણે કેટલી રાખવાની છે? 1 મોલર રાખવાની છે. તાપમાન આપણે કેટલું રાખવાનું છે? તાપમાન આપણે રાખવાનું છે 298 કેલ્વિન. તો 298 કેલ્વિન તાપમાને આની જે સાંદ્રતા છે એ 1 મોલર લેવામાં આવે છે. હવે આ જે 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એ દ્રાવણની અંદર એક પ્લેટિનમની પ્લેટ ડૂબાડેલી હોય. આ પ્લેટિનમની પ્લેટ છે. આ પ્લેટિનમની પ્લેટ ઉપર બ્લેક પ્લેટિનમનો ઢોળ ચડાવેલો હોય. એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય. બ્લેક પ્લેટિનમનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી આપણે લેવાની છે. આ જે પ્લેટિનમની પટ્ટી છે એ પ્લેટિનમની પટ્ટીને બાહ્ય પરિપથની અંદર આ જે કોપરનો તાર છે એના મારફતે જોડવાનું છે અને અહીં વચ્ચેના ભાગની અંદર અહીં મર્ક્યુરી રાખવાનો છે. એટલે મર્ક્યુરીના સંપર્કમાં કોપર રાખી અને એના મારફતે આપણે આનું જોડાણ કરવાનું છે. તો બાહ્ય પરિપથમાં એનું જોડાણ થઈ ગયું. હવે આ જે આખી રચના છે એને આવા એક ચોક્કસ પ્રકારના વાયુપાત્રની અંદર રાખવામાં આવે છે. જો આ એક વાયુપાત્ર છે, બરાબર. આ વાયુપાત્રમાં અહીંથી વાયુ આપણે દાખલ કરીએ છીએ. આ H2 વાયુ, હાઇડ્રોજન વાયુ ગેસિયસ સ્વરૂપે ત્યાં દાખલ કરીએ છીએ. દાખલ કરીએ છીએ એટલે પ્લેટ ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય. બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણને જોવા મળતી હોય. આ કેથોડ તરીકે વર્તે છે તો રિડક્શનની પ્રક્રિયા થશે. આ એનોડ તરીકે વર્તે છે તો ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. માનો કે આ એનોડ તરીકે વર્તે છે તો ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો આ ઓક્સિડેશનની પ્રક્રિયા આમ થશે. આ H2 ગેસ છે એ H2 ગેસમાંથી બની જશે 2H+ aqueous 1 મોલર. ઓકે, અને સામે 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. ક્યારે આ પ્રકારની પ્રક્રિયા થાય? તો જ્યારે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય ત્યારે એના હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય. એટલે અહીંથી આપણે જે હાઇડ્રોજન ગેસ આપીએ છીએ હાઇડ્રોજન ગેસનું અહીં ઓક્સિડેશન થશે અને H+ ઉત્પન્ન થશે. H+ ઉત્પન્ન થશે એ જશે દ્રાવણમાં, બરાબર. તો જો આ એનોડ તરીકે વર્તતો હોય તો આ H+ની સાંદ્રતા ક્રમશઃ વધશે અને H+ની સાંદ્રતા વધે તો તમે કહી શકો કે H+ની સાંદ્રતા વધે છે એટલે દ્રાવણ વધુ એસિડિક બનશે અને આ વધુ એસિડિક બને છે તેની સાથે તમે કહી શકો કે એના pHના મૂલ્યની અંદર ઘટાડો થશે. કારણ કે H+ વધે છે એટલે pHનું મૂલ્ય ઘટશે. ઓકે, તો આ રીતે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની અંદર અહીંથી જે હાઇડ્રોજન પસાર કરીએ છીએ અહીં ઓક્સિડેશન પામશે અને દ્રાવણમાં H+ મુક્ત કરશે. પણ જો આ કેથોડ તરીકે વર્તે
તો જો એ કેથોડ તરીકે વર્તે તો ત્યાં રિડક્શનની પ્રક્રિયા થાય. 2H+ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને નિપજ તરીકે H2 ગેસ ઉત્પન્ન કરશે. તો પ્રક્રિયા આના કરતાં ઉલટી થશે. અહીં દ્રાવણમાં જે H+ છે એ પ્લેટ ઉપર H2 વાયુ સ્વરૂપે રૂપાંતરિત થશે અને આ જે H2 વાયુ છે એ H2 વાયુ અહીંથી બહાર નીકળશે. રેડી? અથવા તો અહીં હાઇડ્રોજન વાયુના પરપોટા બહાર નીકળશે. તો અંદરથી બહાર કાઢો કે બહારથી બહાર કાઢો, આ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો કેથોડ તરીકે વર્તે તો આ પ્રકારની પ્રક્રિયા થઈ છે. બરાબર? આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આપણે વાયુ વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. આનું નિરૂપણ આપણે કરવું હોય તો આમ નિરૂપણ કરી શકીએ. પ્લેટિનમ એના સંપર્કમાં કોણ છે? H2 ગેસ 1 બાર એટમોસ્ફિયર. એના સંપર્કમાં કોણ છે? AH+ એક્વિયસ 1 મોલર કોન્સન્ટ્રેશન. આ થઈ ગયું હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ. આ રીતે આપણે એનું સાંકેતિક નિરૂપણ કરીએ છીએ. ઓકે, હવે આપણે જોયું કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ વાયુ વિદ્યુત ધ્રુવની અંદર જો આપણે તાપમાન 298 કેલ્વિન રાખીએ, ઘટકની જે સાંદ્રતા છે એ આપણે 1 મોલર રાખીએ, અહીં H+ ની સાંદ્રતા 1 મોલર રાખીએ અને આની સાથે જે હાઇડ્રોજન વાયુ દબાણ અહીં સંકળાયેલો છે એનું દબાણ આપણે 1 બાર રાખીએ, તો આ જે કોષ છે એને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કહેવાય. અને આજે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે હમણાં આપણે જોઈએ એવી રીતે બંને પ્રક્રિયા કરે. એનોડ તરીકે વર્તે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે, કેથોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન સ્વીકારશે. એટલે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની ને મુક્ત કરવાની બંને વૃત્તિ હોય છે, પણ આને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છીએ એટલે એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને મુક્ત કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિને આપણે 0 સ્વીકારેલી છે. અન્ય વિદ્યુત ધ્રુવને આપણે આની સાથે જોડશું અને એની સાથે જોડી અને સંપૂર્ણ કોષનું નિર્માણ કરશું. જ્યારે સંપૂર્ણ કોષનું નિર્માણ થાય ત્યારે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય મેળવશું અને એને લઈને આ હાઇડ્રોજનની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા સ્વીકારવાની વૃત્તિની સરખામણી આપણે કરી શકીએ. બરાબર? અને આવી વૃત્તિની કમ્પેરિઝનથી આખી એક શ્રેણી બનતી હોય, એ શ્રેણીને આપણે EMF સિરીઝ તરીકે ઓળખીએ છીએ. કે હાઇડ્રોજનની સાપેક્ષમાં એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી છે અથવા એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી છે. તો જો બધાની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની આપણે કમ્પેરિઝન કરીએ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે રિડક્શન, તો એનો જે પોટેન્શિયલ મળશે હાઇડ્રોજનની સાપેક્ષમાં એને આપણે એના રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખશું અને હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો આપણે 0 લઈ લઈએ છીએ. તો એને આધાર રાખી એક શ્રેણી રચવામાં આવે છે. આ જે શ્રેણી રચીએ છીએ એને EMF સિરીઝ તરીકે આપણે ઓળખીએ છીએ. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ઓકે, તો આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના આ રીતે કરવામાં આવે છે. હવે જ્યારે પ્રમાણિત સ્થિતિની અંદર આપણે આ અર્ધકોષ લેતા હોય ત્યારે આપણે શું કરતા હોય તો પ્રમાણિત સ્થિતિની અંદર જ્યારે આપણે આ અર્ધકોષને લેતા હોઈએ છીએ ત્યારે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય હમણાં આપણે ચર્ચા કરી એવી રીતે આપણે કેવું સ્વીકારી લઈએ છીએ? 0 સ્વીકારી લઈએ છીએ. તો એ પરિસ્થિતિની અંદર આનું જે મૂલ્ય છે એ કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે 0 સ્વીકારી લેશું. હવે આપણે 298 કેલ્વિન તાપમાન રાખીએ છીએ, 1 બાર દબાણ રાખીએ છીએ અને ડાયહાઇડ્રોજન જે વાયુ છે એ વાયુ વિદ્યુત ધ્રુવને આપણે અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને બંને અર્ધકોષનું જોડાણ કરી અને આપણે સંપૂર્ણ કોષની રચના કરીએ છીએ. તો અહીં જે સંપૂર્ણ કોષની આપણે જે છે એ રચના કરશું, એ સંપૂર્ણ કોષની રચનાની અંદર એ શેના તરીકે વર્તશે? એ એનોડ તરીકે વર્તશે કે એ કેથોડ તરીકે વર્તશે? એનો આધાર કેના ઉપર હોય તો એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ઉપર એ આધારિત હોય છે. ઓકે, જો આપણે હાઇડ્રોજનનો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તતો હોય, આ કેથોડ તરીકે જો વર્તતો હોય તો એની અંદર આપણને જે પ્રક્રિયા જોવા મળશે એ પ્રક્રિયા કઈ જોવા મળશે? તો જો એ કેથોડ તરીકે વર્તે છે તો એની અંદર આપણને આ પ્રક્રિયા જોવા મળશે. ક્યારે કેથોડ તરીકે વર્તે છે? કેથોડ ઉપર શું થાય? રિડક્શન. અને કેથોડ ઉપર રિડક્શન થાય એટલે એની અંદર આપણને પ્રક્રિયા જોવા મળશે H+ પ્લસ ઇલેક્ટ્રોન, ઇટ ગિવ્સ 1/2 H2, યાની આ પ્રક્રિયા આપણને જોવા મળશે રિડક્શનની. ઓકે, તો આ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શનની પ્રક્રિયા. આ રીતે આપણને જોવા મળશે. પણ જો એ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો આપણે અગાઉ લખી હતી એ રીતની પ્રક્રિયાની અંદર જોવા મળે. એ એનોડ તરીકે વર્તતો હોય તો પ્લેટિનમની પટ્ટી ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને આ ઓક્સિડેશનની પ્રક્રિયા આપણે આગળ લખી હતી એના કરતાં ઉલટી હોય. આ રીતે આપણને ઓક્સિડેશન હાઇડ્રોજન અને 0 ઓક્સિડેશન અવસ્થા. અહીં આ જે H+ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા +1 છે તો આમ એનું ઓક્સિડેશન થશે.
ઓકે, તો આથી પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપણે જોયું કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અને સ્વીકારવાની બંને વૃત્તિ ધરાવે છે, પણ આપણે આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ગુમાવવાની જે વૃત્તિ છે એ વૃત્તિ આપણે કેવી ગણી લીધી છે? 0 વોલ્ટ ગણી લીધી છે. એટલે આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની વૃત્તિ આપણે 0 સ્વીકારેલી છે. આ થયો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. બરાબર. હવે એની વૃત્તિ આપણે 0 સ્વીકારી લીધી છે, તેનો આપણને બેનિફિટ શું થશે? તો એનો બેનિફિટ આપણે એ થશે કે એની સાપેક્ષમાં જે અન્ય વિદ્યુત ધ્રુવ છે એ અન્ય વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા મુક્ત કરવાની જે વૃત્તિ છે એની સરખામણી આપણે કરી શકશું. એનું જે સાપેક્ષ મૂલ્ય છે એ સાપેક્ષ મૂલ્ય આપણે મેળવી શકશું. જો આપણે જે વિદ્યુત ધ્રુવ લઈએ છીએ એ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ એટલે આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ, આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે શું થાય છે? રિડક્શન. એટલે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની જે વૃત્તિ છે એને આપણે એનો રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. અને જો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને E0 રિડક્શન તરીકે ઓળખીએ છીએ. યાની E રિડક્શન અથવા E0 રિડક્શન એટલે શું? તો જે તે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની સાપેક્ષ વૃત્તિ. કોની સાપેક્ષમાં વૃત્તિ? હાઇડ્રોજનની સાપેક્ષમાં. ઓકે, અને આવી જ રીતે જો વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની આપણે વાત કરતા હોય તો આ રિએક્શન ઉલટું થઈ જાય. H2 1/2 H2 ઇટ ગિવ્સ H++ ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ આ થઈ ઓક્સિડેશન. તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે સાપેક્ષ વૃત્તિ છે એને આપણે E ઓક્સિડેશન અથવા પ્રમાણિત સ્થિતિની અંદર હોય તો E0 ઓક્સિડેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આવી રીતે કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય એ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ અને એના ઓક્સિડેશન પોટેન્શિયલના જે મૂલ્યો છે એ મૂલ્યો આપણને મળશે કોની હાજરીમાં? તો આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એની સાથે બીજા અર્ધકોષને આપણે જોડી અને એના સંદર્ભમાં અન્ય વિદ્યુત ધ્રુવ કાર્ય કરતો હોય એટલા માટે આ જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ આપણે હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં મેળવતા હોઈએ છીએ. જો આપણે બીજો જે અર્ધકોષ લઈએ છીએ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ આ જે હાઇડ્રોજન અર્ધકોષ છે એના કરતાં વધારે હોય તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. તો એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે એટલે શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે વર્તશે. અને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ શેના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તશે. ક્લિયર આટલી બાબત? જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય એ કેથોડ તરીકે વર્તે. એટલે બીજો ઓટોમેટિક શેના તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે. કે જો આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય, આ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તો શું થાય? તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે તો ખુદ આ શેના તરીકે વર્તશે? તો આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે એટલે એ કેથોડ તરીકે વર્તશે. તો અન્ય જે વિદ્યુત ધ્રુવ જોઈડો છે એ શેના તરીકે વર્તશે? એ એનોડ તરીકે વર્તશે. યાની કે બીજો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે કે કેથોડ તરીકે વર્તે છે એનો આધાર કોના ઉપર હોય? આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં હોય છે. એના સંદર્ભમાં એ નક્કી થતું હોવાથી આને આપણે સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને માનો કે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઈએ છીએ તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં જો ઝીંકનો વિદ્યુત ધ્રુવ વાપરીએ તો આ ઝીંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તશે અને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તશે. કારણ કે ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ છે જ્યારે હાઇડ્રોજનનું 0 વોલ્ટ છે. રેડી? એટલે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તશે અને આ એનોડ તરીકે વર્તશે એટલે ઝીંકને એનોડ તરીકે વર્તે. પણ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ હોય એટલે હવે આ બેનું આપણે જો વાત કરીએ તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે કોપરનો જો વિદ્યુત ધ્રુવ આપણે જોડીએ તો કોપરનો વિદ્યુત ધ્રુવ શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે વર્તશે. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે કહી શકીએ કે કોણ એનોડ તરીકે વર્તે અને કોણ કેથોડ તરીકે વર્તે. એટલા માટે આપણે એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ કોષ પોટેન્શિયલની. તો કોષ પોટેન્શિયલ આપણને કેવી રીતે મળે? આમ તો આપણે આની ચર્ચા કરી ગયા છીએ પણ તેમ છતાં કોષ પોટેન્શિયલની આપણે વાત લઈ લઈએ છીએ. તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ ને તો આ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું છે? તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતો હોય. બરાબર? તો હવે માનો કે આપણે જે કોષ લઈએ છીએ એ કોષની અંદર બે વિદ્યુત ધ્રુવને આપણે જોઈ રહ્યા.
અને આ બે વિદ્યુત ધ્રુવને જોડી અને બાહ્ય પરિપથની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હોય. પણ કેવી રીતે વહે? તો બાહ્ય પરિપથની અંદર જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ કોષની અંદર થતી જે રાસાયણિક પ્રક્રિયાને અન્વયે એટલે લીધે, તો કોષમાં થતી જે રાસાયણિક પ્રક્રિયાને અન્વયે બાહ્ય પરિપથની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. તો આ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે એ ઉપજેલા વીજ ચાલક બળની અસર હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથની અંદર આગળ વહે છે. આ જે વીજ ચાલક બળ છે એ વીજ ચાલક બળને આપણે કોષનો પોટેન્શિયલ ઈ સેલ કહીએ છીએ. યાની કોષ પોટેન્શિયલની બીજી આપણે વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકીએ. કોષમાંના બે જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાને અન્વયે ઉપજેલું જે વીજ ચાલક બળ છે એના હેઠળ એનોડથી કેથોડ તરફ આગળ વધે છે બાહ્ય પરિપથની અંદર, તાંબાના તારથી જે જોડેલું છે એની અંદર. તો આ જે વીજ ચાલક બળ હેઠળ એ આગળ વધે છે તે વીજ ચાલક બળને આપણે શું કહીએ છીએ? કોષ પોટેન્શિયલ કહીએ છીએ, ઈ સેલ કહેવાય. જો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો એને E0 સેલ કહેવાય. અહીં જે કોષ પોટેન્શિયલ આપણને મળે છે એ કોષ પોટેન્શિયલ માપવા માટે આપણે વોલ્ટમીટર નામના સાધનનો ઉપયોગ કરી શકીએ. પણ વોલ્ટમીટરથી આપણને જે કોષ પોટેન્શિયલ મળશે એ કોષ પોટેન્શિયલ વાસ્તવમાં ચોક્કસ નહીં હોય, યાની સાચો પોટેન્શિયલ નહીં મળે. તો એક્ઝેક્ટ સાચો પોટેન્શિયલ આપણે જો જોતો હોય તો સાચો પોટેન્શિયલ માપવા માટે આપણે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ. તો જો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ તો આ કોષનો એક્ઝેક્ટ પોટેન્શિયલ આપણને મળશે. ઓકે, તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી અને કોષ પોટેન્શિયલનું પ્રાયોગિક મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. વાસ્તવમાં કોષ પોટેન્શિયલ શું છે? તો વાસ્તવમાં આ જે કોષ પોટેન્શિયલ છે એ બે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનો તફાવત એટલે એને આપણે કહીએ છીએ કોષ પોટેન્શિયલ. આપણે જાણીએ છીએ કે દરેક પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ ધરાવતા હોય અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ ધરાવતા હોય. દરેક વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ હોય અને એને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ હોય. તો એની આપણે વાત કરીએ, એની સાબિતી આપણે મેળવીએ. દાખલા તરીકે મેં અહીં એક વિદ્યુત ધ્રુવ દર્શાવેલો છે. ચલો, અહીં એક આપણે વિદ્યુત રાસાયણિક કોષ દર્શાવેલો છે. આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર ડાબી બાજુવાળો ભાગ છે એ એનોડ તરીકે વર્તે, જમણી બાજુવાળો ભાગ છે એ કેથોડ તરીકે વર્તે. વાયા સોલ્ટ બ્રિજથી આપણે આનું જોડાણ કરેલું છે. આની હું કોષ પ્રક્રિયા લખું તો આની કોષ પ્રક્રિયા મને આમ મળશે એનોડ, એનોડ ઉપર થાય ઓક્સિડેશન, ઓક્સિડેશન આમ મળશે ઝિંક, ઝિંકમાંથી ઉત્પન્ન થઈ જશે Zn+2 ને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. આ થઈ ગયું ઓક્સિડેશન. રેડી? જ્યારે કેથોડ ઉપર થશે રિડક્શન, તો કેથોડ ઉપર રિડક્શન. દ્રાવણમાં રહેલો જે Cu+2 છે એ Cu+2 અહીં ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરશે અને ત્યાંથી બની જશે કોપર સોલિડ. તો આ જે છે એ થઈ ગયું રિડક્શન. આ બંનેને આપણે ભેગા કરીએ એટલે આપણને મળશે કોષ પ્રક્રિયા Zn Cu+2. પરિસ્થિતિ નથી લખતો, આ સોલિડ હોય, આ એક્વિયસ હોય. ઇટ ગીવ્સ Zn+2 એન્ડ કોપર સોલિડ. 2 ઇલેક્ટ્રોન કેન્સલ. આને કહેવાય સેલ પ્રોસેસ. આ એક રેડોક્સ છે પણ કહેવાય શું આને? સેલ પ્રોસેસ, સંપૂર્ણ પ્રક્રિયા. તો આની અંદર તમે જુઓ કે આ જે કોપરનો વિદ્યુત ધ્રુવ છે એની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની. તો કોપરનો વિદ્યુત ધ્રુવ અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ડેનિયલ કોષ આપણે લઈએ છીએ. ઝિંક એનોડ તરીકે લીધો છે અને કોપર કેથોડ તરીકે લીધો છે. તો ઝિંક અને કોપર આ બેના વિદ્યુત ધ્રુવ અથવા અર્ધકોષની આપણે જ્યારે વાત કરીએ તો એમાં કોપરનો વિદ્યુત ધ્રુવ બચારો શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. યાની યાદ રાખજો કે અહીં કોપરના વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા છે. એ ઇલેક્ટ્રોન અત્યારે સ્વીકારે છે. રેડી? ચલો, હવે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ. તો બીજા ઉદાહરણમાં હું એક આવો કોષ લઉં છું, કોપર Cu+2 એક્વિયસ વાયા સોલ્ટ બ્રિજ Ag+Ag. રેડી? તો અહીં આ એનોડ તરીકે વર્તે છે અને આ કેથોડ તરીકે વર્તે છે. તો મારે આનું સેલ રિએક્શન લખવું હોય તો સેલ રિએક્શન હું આ રીતે લખી શકીશ કે અહીં એનોડ, આ એનોડ ઉપર થશે ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોનું થાય છે? કોપર. કોપરમાંથી બનશે Cu+2 +2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. કેથોડ ઉપર શું થશે? Ag+. અહીં 2 ઇલેક્ટ્રોન જનરેટ થાય છે એટલે આપણે 2 ઇલેક્ટ્રોન આપશું અને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખશું. અહીં મળી જશે 2Ag. બરાબર? આ થઈ ગઈ ઓક્સિડેશન, આ થઈ ગયું રિડક્શન. આ બંનેનો આપણે સરવાળો કરીએ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, યાની પ્રક્રિયા આપણને મળશે Cu × Ag+. ઇટ ગીવ્સ Cu+2 +2 Ag. આને કહેવાય રેડોક્સ રિએક્શન. તો આ થઈ ગયું રેડોક્સ, સેલ પ્રોસેસ.
શું વાત આપણે કરવાની હતી? તો આપણે વાત એ કરવાની છે કે હમણાં આપણે કીધું તો કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય છે. અહીંયા જો કોપરનો વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. તો આના પરથી આપણે સાબિત કરી શકીએ કે જો ઝીંકની હાજરીમાં કોપર હોય ને તો કોપર શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. પણ એજીની હાજરીમાં કોપર હોય ને તો એ શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એનો મતલબ કે એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ છે. આવી જ રીતે દરેક વિદ્યુત ધ્રુવને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ હોય અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ હોય. રેડી? તો દરેક વિદ્યુત ધ્રુવને જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એને આપણે એના રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. અને દરેક વિદ્યુત ધ્રુવને આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે વૃત્તિ હોય એને આપણે એના ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. આ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો છે એ મૂલ્યો આપણને કેવા જોવા મળે? તો આ જે મૂલ્યો છે એ મૂલ્યો આપણને સમાન જોવા મળે, માત્ર નિશાની જુદી હોય. એટલે એકમાં આપણે પ્લસ લખતા હોઈએ તો બીજાની અંદર આપણે કેવું દર્શાવતા હોઈએ છીએ? માઇનસ દર્શાવતા હોઈએ છીએ. રેડી? તો આના પરથી આપણે સાબિત કરી શકીએ કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ તમે લઈ લ્યો તો એ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ હોય છે. ફરીથી આપણે જે છે એ શોર્ટની અંદર તમને કેવું હોય તો હું જે છે આમ કહી શકું શોર્ટની અંદર કે માનો કે આપણે આટલા વિદ્યુત ધ્રુવની વાત કરી, 3 વિદ્યુત ધ્રુવની વાત કરી. એક વિદ્યુત ધ્રુવ તો ઝીંક Zn+2, બીજો વિદ્યુત ધ્રુવ તો કોપર Cu+2 અને ત્રીજો વિદ્યુત ધ્રુવ હતો Ag+Ag+. રેડી? ઓકે. હવે આના રિડક્શન પોટેન્શિયલની આપણે વાત કરીએ તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને આમ મળે Zn/Zn+2 E0. આનું રિડક્શન પોટેન્શિયલ Cu+2/Cu અને આનો રિડક્શન પોટેન્શિયલ Ag+/Ag. આનું મૂલ્ય હોય 0.80 વોલ્ટ, આનું મૂલ્ય હોય 0.34 વોલ્ટ અને આનું મૂલ્ય હોય -76 વોલ્ટ. તો જ્યારે આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ કેથોડ તરીકે વર્તે એટલે આ કેથોડ તરીકે વર્તશે અને આ એનોડ તરીકે વર્તશે. પણ જો આપણે આની જગ્યાએ આની આપણે વાત કરીએ, આ બેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે આ કેથોડ તરીકે વર્તશે અને આ શેના તરીકે વર્તશે? એનોડ તરીકે વર્તશે. રેડી? તો કેથોડ અને એનોડ આપણે આ રીતે પણ નક્કી કરી શકીએ. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ હોય તો એની સાપેક્ષમાં નક્કી કરવાનું. પણ માનો કે આપણે જે લઈએ છીએ કોષ એની અંદર બંને વિદ્યુત ધ્રુવો જુદા જુદા આપણે લીધા છે તો એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની વૃત્તિ યાની એનોડ તરીકે વર્તશે કે કેથોડ તરીકે વર્તશે એ એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના જે મૂલ્યો હોય એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, જેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય ને એ શેના તરીકે વર્તે? શેના તરીકે વર્તે? યસ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તો એ કેથોડ તરીકે વર્તે. બરાબર? હવે આ જે મૂલ્યો મેળવેલા છે ને એ મૂલ્યો આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં મેળવેલા હોય. કારણ કે માત્ર ને માત્ર માનો કે હું આ અર્ધકોષ ઉત્પન્ન કરું ને તો એ અર્ધકોષની અંદર એક જ પ્રક્રિયા થાય, કામ પ્રક્રિયા થાય. ઝીંકમાંથી Zn+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થાય અથવા તો રિડક્શન થાય. Zn+2 ઇલેક્ટ્રોન ઇટ gives ઝીંક. આ બેમાંથી એક પ્રક્રિયા થાય પણ સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા ન થાય. સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા ન થાય એટલે કોઈ પણ અર્ધકોષ છે ને એ અર્ધકોષ ક્યારેય કોષ પોટેન્શિયલનું મૂલ્ય દર્શાવતો નથી. પણ આના E0 સેલના જે મૂલ્યો આપણે દર્શાવીએ છીએ એ કોની સાથે દર્શાવીએ છીએ? તો હાઇડ્રોજનના સંદર્ભમાં આપણે દર્શાવેલા હોય. બરાબર? રેડી? આગળ આપણે વાત કરી ગયા હતા કે માનો કે આપણે કોઈ પણ કોષનું નિરૂપણ કરીએ છીએ. માનો કંઈ ઝીંકવાળો જે વિદ્યુત ધ્રુવ છે એનું આપણે નિરૂપણ કર્યું. કેનું નિરૂપણ કર્યું આપણે? આ વિદ્યુત ધ્રુવનું. Zinc/Zn+2 વાયા સોલ્ટ બ્રિજ Cu+2/Cu. તો આનો કોષ પોટેન્શિયલ આપણે જોતો હોય તો કેમ મળે? બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના તફાવત ઉપરથી. તો રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર. એટલે આપણે શું લખીએ છીએ? E0 RHS માઇનસ E0 LHS. લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. ઓકે? રેડી? ચાલો આને મારે લખવું બીજું કેમ લખી શકાય? આમ લખી શકાય E0 Cu+2 માંથી Cu માંથી Cu એટલે શું થયું? રિડક્શન. માઇનસ E0 Zn+2 માંથી Zn. જો રાસાયણિક પ્રક્રિયા શું થાય છે આપણે નથી જોવાની. આમાં રાસાયણિક પ્રક્રિયા તો ઓક્સિડેશનની થતી હોય ઝીંકમાંથી Zn+2 પણ એ પોટેન્શિયલ કયું લીધું?
Zn+2 માંથી ઝીંકનું, કારણ કે બંનેના રિડક્શન પોટેન્શિયલ લીધા છે. તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખ્યાલ છે 0.34 વોલ્ટ આવે, માઇનસ આનું -0.76 વોલ્ટ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ થઈ જશે પ્લસ, અને ફાઇનલી આપણને મળી જશે 1.1 વોલ્ટ. તો આ રીતે આપણે કોસ પોટેન્શિયલનું મૂલ્ય મેળવી શકીએ. ઓકે, તો આ કોસ પોટેન્શિયલનું મૂલ્ય છે આપણને આ રીતે મળશે. ચલો હવે આપણે વાત કરીએ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરવો છે. તો પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે કેમ નક્કી કરી શકીએ? તો પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલની આપણે વાત કરીએ છીએ. ચલો હવે માનો કે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરવો હોય તો જે પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ તમારે નક્કી કરવો છે ને એને તમારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવાનું. દાખલા તરીકે માનો કે મારે ઝીંકનો નક્કી કરવો છે, તો Zn/Zn+2 વાયા સોલ્ટ બ્રિજ. આને કોની સાથે જોડવાનું? હાઇડ્રોજન અર્ધકોષ સાથે, યાની H+, H2 ગેસિયસ 1/PT, કારણ કે પ્લેટિનમના સંપર્કમાં છે. આ એકવિયસ છે અને સાંદ્રતા 1 મોલર છે. રેડી? ઓકે, હવે આપણે શું કરશું? તો હવે આ કોષનો કોષ પોટેન્શિયલ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને નક્કી કરી નાખશું, કારણ કે એક કોષનું નિર્માણ થઈ ગયું. આજે કોષનું નિર્માણ થયું, એ કોષના નિર્માણની અંદર કોષનો કોષ પોટેન્શિયલ તમારે જોતો હોય તો કોષ પોટેન્શિયલ આપણે પોટેન્શિયોમીટર મારફતે મેળવી શકીએ. તો ચલો દેખો, અહીં આપણને મળશે E0 સેલ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું છે? કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે H+ માંથી 1/2 H2, H+ માંથી H2 રિડક્શન થઈ ગયું, માઇનસ રિડક્શન પોટેન્શિયલ કેનો? Zn+2 માંથી ઝીંક. ક્લિયર આટલું? ઓકે, રેડી? હવે આનું મૂલ્ય તો આપણે કેવું સ્વીકારી લીધું છે? 0 સ્વીકારી લીધું છે. તો આના પરથી આપણે કહી શકીએ કે આનો જે E0 સેલ મળે છે એનું મૂલ્ય કેટલું મળશે? -E0 Zn+2/ઝીંક. તો આના પરથી હું આને કરતા કરું તો આ ઝીંકનો આપણો જે અર્ધકોષ છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળશે? તો જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે છે એના ઋણ મૂલ્ય જેટલું મળશે, કારણ કે આપણો જે કોષ છે ને એનોડ તરીકે વર્તે. એનોડ ઉપર શું થતું હોય? ઓક્સિડેશન થતું હોય. ઓકે, એટલે અહીંયા આપણે કેવું મૂલ્ય જોઈ છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોઈ છે. તો જુઓ, કોઈ પણ અર્ધકોષનું આપણે પોટેન્શિયલ નક્કી કરવો હોય તો એ અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડવાનું. જોડી દીધો, કોષનું નિરૂપણ થઈ ગયું. હવે કોષમાં જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે એ પોટેન્શિયલ આપણે નક્કી કરી નાખશું. કોના મારફતે નક્કી કરી નાખશું? કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે મેળવશું પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ કરીને. તો આ E0 સેલ આપણને મળશે પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ કરીને. ક્લિયર આટલું? ઓકે, આ કોષ જ્યારે કાર્ય કરતો હોય ને ત્યારે આના સેલ પોટેન્શિયલની આપણે વાત કરીએ ને તો આપણને 0.76 વોલ્ટ આપણને મળે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ આપણને મળશે. હવે આમાં કિંમત મૂકીએ તો હાઇડ્રોજન અર્ધકોષ છે માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થઈ જાય? એનું 0 થઈ જાય. તો એનું 0 થઈ જાય તો આપણને આ રીતનું સમીકરણ મળે. તો આના પરથી આપણો જે અર્ધકોષ કે જે એનોડ તરીકે વર્તતો હોય તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે આપણે જ્યારે જોડી અને એનો કોષ બનાવીએ અને જે કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે એના ઋણ મૂલ્ય જેટલું હોય. જો આ કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું. પણ ક્યારે? આપણો કોષ શેના તરીકે વર્તતો હોય? એનોડ તરીકે વર્તતો હોય. તો માનો કે આપણો કોષ છે એ અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય તો એનું નિરૂપણ આમ થાય: PT/H2/H+ વાયા સોલ્ટ બ્રિજ Cu+2/Cu. રેડી? અન્ય અર્ધકોષ છે એ શેના તરીકે વર્તે છે? તો અન્ય અર્ધકોષ વર્તે છે કેથોડ તરીકે. તો હવે આના કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને કેમ મળશે? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ. કેથોડ કોણ છે? આ. તો એનો રિડક્શન પોટેન્શિયલ Cu+2C માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ઓકે, હવે આનું મૂલ્ય તો કેવું છે? 0. કિંમત મૂકી દો તો આપણને મળશે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2/Cu. તો આના પરથી આપણે કહી શકીએ કે આપણે તો આ અર્ધકોષનો પોટેન્શિયલ જોતો હતો, તો અર્ધકોષનો પોટેન્શિયલ કેટલો મળે? એક્ઝેક્ટ સેલ પોટેન્શિયલ જેટલો, સેલ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું. તો જો આપણો જે અર્ધકોષ છે એ અર્ધકોષ
હાઇડ્રોજન અર્ધકોષની સાપેક્ષમાં કેથોડ તરીકે વર્તતો હોય, યાની હાઇડ્રોજન અર્ધકોષ કરતાં એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય તો એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન અર્ધકોષ સાથે એનો જે સંપૂર્ણ કોષ બને છે એ કોષના કોષ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું હોય. યાની જો આ કેથોડ તરીકે વર્તતો હોય તો કોષ પોટેન્શિયલના ધન મૂલ્ય જેટલું, અને જો એ એનોડ તરીકે વર્તતો હોય તો કોષ પોટેન્શિયલના ઋણ મૂલ્ય જેટલું. શું? અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળે. રેડી આટલી વાત? તો કોઈ પણ પ્રમાણિત અર્ધકોષ છે એનું જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે નક્કી કરવું હોય તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. શું કરવાનું? પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે એનો કોષ બનાવી નાખો અને કોષ પોટેન્શિયલનું પ્રાયોગિક મૂલ્ય પોટેન્શિયોમીટર વડે તમે મેળવી લ્યો. એના વડે મેળવી લ્યો એટલે આપણને આ રીતે એનું મૂલ્ય મળશે. ક્લિયર આટલી બાબત? ઓકે, સમજાણું? પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તમને આ વાત સમજાણી? ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે કેટલી વસ્તુની ચર્ચા કરી? તો આજના વિડીયોની અંદર આપણે સૌ પ્રથમ જે છે એ ચર્ચા કરી કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એટલે શું, પછી કોષ પોટેન્શિયલ કેવી રીતે મળે, અને પછી કોઈ પણ પ્રમાણિત અર્ધકોષ હોય તો એનો પોટેન્શિયલ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એની આપણે ચર્ચા કરી. સાથે સાથે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે આના પરથી કે કોઈ પણનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? સરખું જ હોય, પણ માત્ર નિશાની બદલાય. દાખલા તરીકે E0 ઓફ Zn+2/Zn, આને કહેવાય રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, એ છે -0.76 વોલ્ટ. તો આની સામે E0 ઝીંકમાંથી Zn+2, જો ઝીંકમાંથી Zn+2 શું થઈ ગયું? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય? આટલું જ હોય, પણ નિશાની આગળ કેવી આવી જાય? પ્લસ. રેડી? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે E0 રિડક્શન ઇઝ ઇક્વલ ટુ -E0 ઓક્સિડેશન, અથવા E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ -E0 રિડક્શન. ઓકે, રેડી? ક્લિયર આટલી વસ્તુ? તો અહીં આપણે આ જે વિડીયો છે એ વિડીયો પૂરો કરીએ છીએ. વધુ આપણે જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.